રાજુલામાં હવેલી ચોક જૂની શેરીમાં અક્ષયભાઈ ઠાકરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ભવ્ય વોર્ડ મીટિંગ। મોદી પરિવાર સભાનું મહત્વ સમજાવતા ભાજપના નેતા શ્રી રવુભાઈ ખુમાણ ભારે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ। આપણે તમામ નાગરિકને નોટબંધી કોરોના મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, નગરપાલિકાના પૂર્વ મનુભાઈ દાસડા, રાજુભાઈ, દિલીપ દાદા જોશી અને ત્રીજી ટર્મ માટેની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે આગામી તારીખ વિચાર કરીને આવ્યા તો મોદી પરિવાર સભા અને આજની સભાનું મહત્વ શું છે? બિહારના કોઈ એક કોંગ્રેસી નેતાએ મોદીને ટકોર કરી કે આ મોદીને કોઈ પરિવાર નથી, એટલી ટકોર કરી અને આ દેશમાં 140 કરોડની પરિવાર છોટી ગયો કે અમે મોદીનો પરિવાર, એટલે આ મોદી પરિવાર સભા આવાસ યોજના બનાવી રાજુલામાં ઘણા મિત્રોએ લાભ લીધો છે। આવાસ યોજના બનાવી, પેલા ધન ખાતા ખોલાવ્યા, ત્યારે કોંગ્રેસ એમ કહેતા હું ખાતામાં પૈસા નાખશે હાસી ઉડાડી। આવાસ યોજના બનાવી, આવાસ યોજનાનું એ આ પરિવારમાં જ સક્સેસ બને કે પૂર્વ 4 નગરપાલિકાના પ્રમુખ છે। બીજો પરિવાર હોય ને તો એકય હોય, કદાચ એકય ન હોય, બીજા આવી જોઈએ, બરોબર ને? કે આ પરિવાર એટલે આ મોદી પરિવારની સભા, નગરપાલિકાના ચેરમેનો હોય છે, ઉપપ્રમુખો હોય છે, એ આ પરિવારમાં શક્ય છે। હવે આ પરિવારમાં વિચારધારાની લડાઈ છે, આ નગરપાલિકાની ચૂંટણી નથી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભાની ચૂંટણી નથી, આ દેશની ચૂંટણી છે અને વિચારધારાની ચૂંટણી છે। એની સામે આપણે લડવાનું છે। 70 વર્ષ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તમામ કાર્યકર્તાઓ જે એવા છે, રવુમામા ખુમાણ છે, જયંતિ દાદા છે, મનુબાબુ છે, સંજયભાઈ છે, દિલીપ દાદા જોશી છે, બકુલભાઈ ઓરા છે, મયુર દાદા છે, આ તમામનો આભાર માનું છું અહીંયા આવ્યા અને તમે બધા પણ અમારા કહેવાથી એવા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અસ્તુ મને બહુ બોલતા નથી આવડતું।